श्रीपाल महाराजा थ्रू आउट धार्मिक पात्र છે, આધ્યાત્મિક પાત્ર છે. ધવલ શેઠ થ્રુ આઉટ ભૌતિક પાત્ર છે. આ નહીં સમજે અને છોડાવશે શ્રીપાલ મહારાજા તો પણ એનો સ્વભાવ, એની પ્રકૃતિ નહીં છોડે. સામે શ્રીપાલ પણ પોતાની પ્રકૃતિ નહીં છોડે. આ પ્રમાણે હવે ધવલ શેઠને શ્રીપાલ મહારાજા શું કરે છે એની વાત આવતા રવિવારે આપણે કરીશું. આ પ્રસંગો ધ્યાનપૂર્વક એટલા માટે જોઈએ છે કે કોઈ પણ વિભૂતિનું જીવન ચરિત્ર એ જીવનના સિદ્ધાંતોથી વણાયેલું હોય. કથાનો નાયક એને વારંવાર એટલા માટે યાદ કરીએ છીએ કે કથાના નાયકે પોતાના જીવનમાં માનવીય મૂલ્યોને વણી લીધેલા હોય અને માનવીય મૂલ્યોને જીવનમાં વણીને એ મૂલ્યોને જીવનમાં સિદ્ધ કરવા એમાં એક મોટી તપશ્ચર્યા. પ્રાણ જાય और वचन न जाए रघुकुल રીત સદા ચલી आई. આપણે બધા જ ગાઈ શકીએ, કોઈ તકલીફ નથી એમાં. સારો સંગીતકાર હોય લંબાવીને ગાય, પણ પ્રાણ જાય और वचन न जाए એ વચનને સિદ્ધ કરવાના માટે 14 વર્ષનો વનવાસ સ્વીકારો અને વનવાસના કષ્ટો સહન કરવા એ મૂલ્ય છે જીવન. સત્યનિષ્ઠાની વાત એ પણ દંભ છે. માણસ કરી શકે છે જીવનમાં સંપૂર્ણ સત્ય હોય અને સત્યનિષ્ઠાની વાત કરી શકે. અને મોટા ભાગે એવું બને છે કે અસત્ય જેમને જીવનમાં જીવવું છે એ પોતાનું અસત્ય ઢાંકવાના માટે સત્યનિષ્ઠ પુરુષોને વારંવાર યાદ કરતા હોય. આજે લોકો ગાંધીજીને વારંવાર યાદ કરે. ગાંધી અગર પ્રગટ જો થાય તો એમ કહી દે કે તમારા મોઢામાં મારું નામ શોભતું નથી, એમ કહી દે. તે મને ભોગવો છો. 60 વર્ષ જે માણસે તપશ્ચર્યા કરી મૂલ્યને સિદ્ધ કરવાના માટે, તો કથાનો નાયક એના 2 પ્રકાર છે. માનવીય મૂલ્યોને જેને પોતાના જીવનમાં સિદ્ધ કર્યા છે એ કરવાની ખાતર જેને તપશ્ચર્યા કરી છે એવું એક પાત્ર, અને કથાનું એક બીજું પાત્ર બધા જ માનવીય મૂલ્યોને જેને જીવનમાં નષ્ટ કર્યા. જગતના 2 જ પાત્રો છે. સમગ્ર માનવ જાતને જોવી જો હોય તો 2 ભાગમાં જ તમે જોઈ શકો. જેમનામાં મૂલ્ય નિષ્ઠા છે એવા માણસો, અને જે લોકોમાં વસ્તુ નિષ્ઠા છે એવા માણસો. વસ્તુ, વ્યક્તિ, પદાર્થ એની નિષ્ઠા. સત્તામાં નિષ્ઠા જેની હશે કદી પણ સત્યને જાળવી નહીં શકે. સંપત્તિમાં નિષ્ઠા જેની હશે એ કદી પણ નીતિને જાળવી નહીં. સૌંદર્યમાં નિષ્ઠા જેની હશે એ કદી પણ શીલને, સદાચારને જાળવી નહીં. હોય બે શ્રીપાલ મહારાજા મૂલ્યનિષ્ઠ પુરુષ. એમને એમના જીવનમાં અનર્ગળ સંપત્તિ મળી, પણ શાસ્ત્રોએ એની બહુ નોંધ નથી લીધી. બીજાઓને પણ મળે. સંપત્તિ મળવી જરૂર પુણ્યની વાત છે, પણ જીવનમાં સદગુણની સંપત્તિ મળવી એ તો પરમાત્માના અનુગ્રહની વાત. અને એટલા જ માટે દર ધવલ શેઠને રત્નચૂડના સૈનિકો ગુનેગાર તરીકે પકડીને લાવ્યા છે
અહીંથી કથાનો પ્રારંભ થાય છે આપણો. તે વખતે મદન મંજુષાની સાથે શ્રીપાલ મહારાજાના લગ્ન થયા. લગ્ન પછી તો બહાર ફરવા જવાનું હોય, હિલ સ્ટેશનો પર જવાનું હોય, પણ આ કુટુંબ સાથે બધા ભગવાનના મંદિરમાં ભક્તિ કરવા બેઠા. ગ્રસ્તનું જીવન એમાં મર્યાદિત સંયમિત ભોગને સ્થાન છે, પણ ગ્રસ્તના જીવનમાં અમર્યાદિત ભોગને સ્થાન નથી. એક શબ્દ છે જૈન તત્વજ્ઞાનમાં, બહુ અદ્ભુત શબ્દ છે, ભોગોપભોગ પરિમાણ. પરિમાણ એટલે માપ, નિયંત્રણ. ભોગોમાં પણ માપ અને ઉપભોગમાં પણ માપ, મર્યાદા. એટલા માટે ભગવાન રામચંદ્રજીને મર્યાદા પુરુષોત્તમ કહે. સંન્યાસીને ભોગો સંપૂર્ણપણે વર્જ છે. એનો અર્થ ગ્રસ્તને બારે ભાગોળો છૂટી છે એવો ન કરશો. એના માટે મર્યાદા છે. ભોગમાં પણ મર્યાદા, ઉપભોગમાં પણ મર્યાદા. આ બે શબ્દો સહેતુક છે. જે વસ્તુ એકવાર ભોગવાય એને ભોગ કહેવાય, અને જે વારંવાર ભોગવાય એને ઉપભોગ કહેવાય. આ સૂક્ષ્મ પૃથ્થકરણ. જેમ અન્ન, ગમે તેટલી રસોઈ સારી હોય એક જ વાર ખાઈ શકો તમે. શાક બહુ સારું પણ એક જ વાર ખાઈ શકો, એનું એ શાક બીજી વખત ન ખાઈ શકો. તો એક વાર જે ભોગવે, એક વાર જેને ભોગવાય એને ભોગ કહેવાય. પણ વારંવાર ભોગવાય, વસ્ત્ર, અલંકાર, મકાન, વાહન વગેરે એ વારંવાર ભોગવાય એનો ઉપભોગ કહેવાય. તો જગતમાં ભોગની પણ સામગ્રી છે અને ઉપભોગની પણ સામગ્રી છે. ગ્રસ્તને એમ કહું કે મર્યાદા રાખજો. તમે ભોગો માટે જીવતા નથી. ગ્રસ્ત પણ ભોગો માટે જીવતો નથી. ભોગોનો સ્વીકાર એની વચલી બાંચોડ છે, એને બિલકુલ નીચે ઉતરવું નથી, અને સંન્યાસના શિખર ઉપર ચડી શકતો નથી, એટલે વચ્ચે ઉભો છે. એટલે એને ભોગોનું પરિમાણ સ્વીકાર. શ્રીપાલ મહારાજા એ ભોગોપભોગના પરિમાણને સ્વીકારીને જીવન જીવનારા હતા. મંદિરમાં બેઠા ભક્તિ કરે છે, અને તે વખતે સેવકો આવીને કહે છે કે મહારાજ, અમે ગુનેગારને પકડીને લાવ્યા છે. ગુનેગાર પકડાતો નતો, અને ગુનેગાર હોવા છતાં એ અમારી સામે લડતો. આ આખા જગતમાં બેશરમમાં બેશરમ માણસ કોઈ પણ જો હોય તો ગુનેગાર માણસ. એટલા માટે ભગવદ્ ગીતામાં એક બહુ નાનકડો શબ્દ આપ્યો છે. ભગવાન કૃષ્ણના શબ્દોની ખૂબી છે. એ શબ્દ આપ્યો છે રી. શબ્દ છે રી, અને રી શબ્દનો અર્થ થાય છે લજ્જા. અકાર્ય કરવામાં જેને શરમ લાગે છે, લાજ લાગે છે, એને કહેવાય છે રી. અને રીને દૈવી સંપત્તિનો સદગુણ કહ્યો. જ્યારે સ્ત્રીઓનું વર્ણન કર્યું, વિભૂતિઓનું વર્ણન જ્યારે કર્યું, ત્યારે મહર્ષિ વ્યાસે એમ કહ્યું કે સ્ત્રીનામ રી, સ્ત્રીમાં રી હોવી એ સ્ત્રીનું સ્ત્રીત્વ છે. રી એટલે લજ્જા. લજ્જાનો અર્થ અકાર્ય કરવા માટેની શરમ. લાજ કાઢવી એનું નામ લજ્જા નથી. અકાર્ય કરવાની શરમ થઈ જાય તો માણસ શરમાઈ જાય.
આ કાર્ય કર્યા પછીમાં બજારમાં ચાલવું, એનું માથું ઊંચું ન થઈ શકે, શરમથી માથું ઝૂકી જાય. આજે આ કાર્ય કર્યા પછી લોકો છાતી કાઢીને બજારમાં ચાલે, શરમ લાગતી જ નથી. ભગવાન આદિનાથના વખતમાં ગુનેગારોને દંડ થતો. આજે તો આ કાયદો, વકીલો, કોર્ટો, ન્યાયાધીશો અને જેલો એટલા જટિલ બની ગયા છે કે ગુનેગારોને ઓછામાં ઓછી તકલીફ, બિન ગુનેગારોને તકલીફનો પાર નથી. મોટા ભાગે તો ગુનેગારો એવી જગ્યાએ બેઠા છે કે જે લોકો રાજ્યનું સંચાલન કરતા હોય. આ નવાઈની વાત છે, એમના આત્મસત્તા છે. અને આ લોકોએ બહુ સમજણપૂર્વક પોતાની જાતને કાયદાથી બાકાત કરી દીધી છે. પ્રધાનો, ધારાસભ્યો, સંસદ સભ્યો એ કાયદાથી પર છે. એની તપાસ ન કરી શકાય, ફોજદારી ગુનો ન થઈ શકે. 75 કરોડ રૂપિયાનું લગ્નમાં ખર્ચ થાય પણ પૂછાય નહીં એમને ઇન્કમ ટેક્સ ભરો છો? પૂછાય નહીં. 75 કરોડનો ખર્ચ થઈ શકે. દીકરો પોતાનો નહીં, પાછો દત્તક દીકરો. અને પછી એવી વ્યક્તિ, ટાટા હોય, બિરલા હોય તો બરાબર, ધીરુભાઈ અંબાણી હોય તો બરાબર, જેનો કોઈ ઉદ્યોગ જ નહીં, આ એક જ ઉદ્યોગ, આ ધંધો. પૂછાય નહીં એમ તમે ઇન્કમ ટેક્સ ભર્યો? કોઈ મંદિરોનું ટ્રસ્ટ ઇન્કમ ટેક્સ ભરતા ભૂલી ગયું હોય, એને પત્તર રગડી શકાય. ભગવાન આદિનાથના વખતમાં કાયદાની વ્યવસ્થા એવી હતી, બહુ સરસ. કોઈ ગુનેગાર આવ્યો, ગુનેગારને પૂછવામાં ગુનો કર્યો, અને લોકો એટલા સરળ કે હા સાહેબ અમે ગુનો કર્યો. તો ન્યાયના સિંહાસને બેઠા હોય, એક શબ્દ બોલતા હતા, એક જ, હક્કાર. હક્કાર. મૃત્યુદંડ કરતા ભયંકર શિક્ષા. શિક્ષા થઈ ગઈ ગુના, આટલી જ વાર, હક્કાર. પછી લોકો થોડા કપટી થયા, થોડા દંભી થયા, ન્યાય અઘરો બન્યો, એટલે શિક્ષા વધી. ગુનેગારને એમ કે મક્કાર, ગુનેગારને વાળો તો લોહી ન નીકળે. આટલી બધી શિક્ષા, મને મક્કાર કહી દીધું ન્યાયાધીશે ન્યાયના સિંહાસન ઉપરથી. પણ માનવ બદલાતો જ ગયો. ત્રીજો તબક્કો એવો આવ્યો કે ગુનેગારને કહેવામાં આવે ધિક્કાર. ધિક્કાર શબ્દ સાંભળ્યો, બસ મૃત્યુદંડ સારો એના કરતા. આ મૂળભૂત ન્યાયતંત્રની વ્યવસ્થા હતી. શબ્દો 3 જ, હક્કાર, મક્કાર, ધિક્કાર. ન વકીલ, ન એડવોકેટ, ન બેરિસ્ટર, ન સુનાવણી, ન હાજરી, ન ગેરહાજરી, ન રિમાન્ડ ચાલતું. હવે આજે ધિક્કાર કહીને વળે, દંડો રોતો પણ ન વળે. કેમ? આચાર્ય શ્રી કહે છે કે આ બધાનું કારણ રી એટલે લજ્જા. અકાર્ય કરવામાં જેને લજ્જા આવે છે, એ અર્થમાં શ્રીપાલ મહારાજા પાસે રી હતી અને ધવલ શેઠ નિર્લજ્જા હતા. બે પાત્રોને સાથે જુઓ. એક વખતે માણસને દંડ થયો છે બર્બર દેશમાં, એને શિક્ષા થઈ છે. શ્રીપાલ મહારાજે એને છોડાવ્યો છે. આ રત્ન સંચયા નગરીમાં આવીને ફેર એને જ ગુનો કર્યો.
પણ એના કરતા ભયંકર ગુનો કર્યો કે શ્રીપાલ મહારાજાએ જે માલ એને વેચવા આપ્યો છે એ માલમાંથી એને ચોરી કરી. કોઈ એમ કહ્યું છે કે વિશ્વાસ એ વિશ્વનો શ્વાસ છે. એક કાળ એવો હતો, કોઈને યાત્રા કરવા જવાનું હોય તો પોતા પાસે જે કઈ સામગ્રી હોય, ઘરેણા, હીરા માણેક મોતી, સોના મોરો, એ શેરીનો જે શેઠ હોય એના ત્યાં મૂકી આવે કે શેઠ સાચવજો, એની પાવતી નહીં, એનું વાઉચર નહીં, ટિકિટ વાળો સ્ટેમ્પ નહીં, કોઈ સાક્ષી નહીં, આપનાર અને લેનાર બે જણા જાય. ચારે ધામની યાત્રા કરીને વર્ષો પછી આવે, આ તે વખતની વાત છે. આજે તો ચારે ધામની યાત્રા કરીને અઠવાડિયામાં પાછા કરજો કરવા માટે વર્ષો થાય. અને જેવા એના ઘરે જાય કે સાહેબ ઓલી વસ્તુ તરત ગણી લેજો, તમે આવો પ્રયોગ કરશો નહીં, હેરાન થશો. આ તો વાઉચર લીધું હશે ને તોય બદલાઈ જાય છે, સ્ટેમ્પ પર સહી લીધી છે તોય બદલાઈ જાય છે. કારણ એક એક સૂત્ર હતું, વિશ્વાસ વિશ્વનો શ્વાસ છે. માનવનો વ્યવહાર કાયદાથી નહીં ચાલે, વિશ્વાસથી જ ચાલે. આજે વિશ્વાસ ખોતા જઈએ છે. કોના પર વિશ્વાસ મૂકવો, કોના પર વિશ્વાસ મૂકવો? વિશ્વાસ મૂકીને જેના હાથમાં જીવન સોંપીએ છે એ પણ વિશ્વાસઘાત કરે છે. શ્રીપાલ મહારાજાના જીવનનું બીજું મૂલ્ય વિશ્વાસ. વિશ્વાસથી લાખો રૂપિયાનો માલ ધવલ શેઠને આપે, અને ધવલ શેઠના જીવનમાં વિશ્વાસઘાત એના જીવનની સહી. પકડાયા ચોરી કરતા, અને સાંભળતાની સાથે રાજાએ સૈનિકોને કહ્યું કે ચોરને દંડ આપો તમે. પણ શ્રીપાલ મહારાજા ત્યાં બેઠા છે. જુઓ, શ્રીપાલ મહારાજા જે રીતે વાત કરે છે અમૂલ્ય છે. એમને કહું, મહારાજ એક પહેલી વાત આપ ધ્યાનમાં લો કે આપણે ભગવાનના મંદિરમાં બેઠા, એ વહીવટ કરવા બેઠા નથી. નિયમ તો એવો છે કે ભગવાનના મંદિરમાં પગ મૂક્યા પછી સંસાર સંબંધી તમામ પ્રવૃત્તિનો ત્યાગ કરવાનો. છેલ્લો તબક્કો તો એવો છે કે મંદિરમાં પ્રવેશ કર્યા પછી સંસાર સંબંધી મનથી પણ ચિંતન કરવાનું હોતું નથી. કારણ કે મનથી ચિંતને કાયાથી પરમાત્માને ભજવાના છે. જૈન પરંપરામાં એક શબ્દ છે, નિસિહિ નિસિહિ નિસિહ. આ જુઓ, આ નિયમો કેવા અદ્ભુત છે. તમે ઘરમાંથી નીકળીને મંદિરના મુખ્ય દરવાજે જાઓ એટલે નિસિહિ, હે ભગવાન, હું આપણા ચરણોમાં આવ્યો છું. મારું ઘર, સંસાર, માયા બધાનો મેં અત્યારે ત્યાગ કર્યો છે. એ સંબંધે કોઈ પ્રવૃત્તિ હું નહીં કરું. અંદર ગયા, એક અપવાદ રાખ્યો કે મંદિરનું કંઈ કામ હોય તો કે છે કરીશ. રસ્તામાં કચરો પડ્યો છે, વાળી દઈશ. ભગવાનનું ચંદન તૈયાર કરવું છે, કરી દઈશ. પણ ભગવાનના દરવાજા અંદર ગયા પછી, મંદિરમાં ગયા પછી એ પણ કામ નહીં કરું. નિસિહ. પછી પૂજા પાઠ,
અને ત્રીજો તબક્કો એવો આવે છે કે ભગવાનની પૂજા કર્યા પછી પણ ત્રીજી વખત નિશી હવે આ પૂજા પણ નહીં, માત્ર તમારું ધ્યાન છૂટતું ગયું બધું. નહીં, ભગવાનના મંદિરમાં આ બધું ન થાય મહારાજ. આપણે આટલી જ વાતને સ્વીકારીએ ને તો આપણું ભગવાનના મંદિરનું દર્શન ટોટલ સમગ્રપણે થઈ. તે 5 મિનિટ મંદિરમાં જતા હો તો 5 મિનિટ, પણ 5 મિનિટ 300 સેકન્ડ થાય. એ 300 સેકન્ડ તમે પૂરેપૂરી ટોટાલિટીમાં ભગવાનના મંદિરમાં આપો. તમે જુઓ, તમને જુદો અનુભવ થશે. તમે કલાક બેસો ને પૂરા 1 કલાક મંદિર માટે, ભગવાન માટે, આનું નામ ધ્યાન. ધ્યાનનો અર્થ એક તન્મયતા, પરમાત્મા સાથે તન્મયતા. તો ભગવાનના મંદિરમાં મહારાજ આવી વાત પણ ન થાય. એક વાત. અને બીજી વાત, જે ગુનેગાર હોય એને રૂબરૂ બોલાવો, આપ એને પૂછો, આપ એને કહેવાની તક આપો. એ વાતની પરીક્ષા આપ કરો, પ્રતીતિ કરો. કારણ કે બધા મનુષ્યો સરખા હોતા નથી. એ ગુનેગાર છે કે નહીં એને આપ બરાબર જાણો. અને ગુનો નક્કી જો થાય તો ગુનાના પ્રમાણમાં જેટલો દંડ કરવાનો હોય કે જેટલી શિક્ષા આપવાની હોય એટલી શિક્ષા આપ કરો. પણ આપ સૈનિકોના હાથમાં શિક્ષા કરવાનું કામ ન સોંપો તો સારું. શ્રીપાલ મહારાજ એમ કહે છે કે બહુ નાનો માણસ છું, આપ મારા વડીલ છો, શસ્ત્રના સ્થાને છો, આવી વાત હું આપણે ન કરી શકું. પણ આવી પણ સારી વાત નાના મોડે પણ જો કરી હોય તો આપ વિચારીને એનો અમલ કરજો, એવી વિનંતી શ્રીપાલ મહારાજે કરી. આમાં એક વાત બહુ મહત્વની છે. જાતે પૂરતી તપાસ કર્યા વગર ગુનેગાર ગણી લઈને કોઈને પણ શિક્ષા ન કરવી એ ન્યાયતંત્રનો પાયાનો સિદ્ધાંત પડવો. ફેર આ વાક્ય બોલીએ. આચાર્ય શ્રી એમ કહ્યું કે જાતે પૂરતી તપાસ કર્યા વગર ગુનેગાર ગણી લઈને કોઈને પણ શિક્ષા ન કરવી. આ ન્યાયતંત્રની આધારશિલા. આનંદ આવ્યો રાજાને. પોતે બહાર આવ્યા, સાથે શ્રીપાલ મહારાજા પણ બહાર આવ્યા. અને જે ગુનેગારને બાંધીને લાવેલા એ ગુનેગાર બીજો નતો, એ ધવલ શેઠ હતો. મનમાં વ્યથા થઈ. જુઓ, શ્રીપાલનું માનસિક પૃથ્થકરણ થાય છે. એમને એમ થયું કે શું કેવું માણસને, આટલી બધી અનર્ગળ સંપત્તિ પોતાની પાસે હોવા છતાં એમ કહેવાય કે 7 પેઢી સુધીમાં ગમે તેમ વાપરીને ન ખૂટે એટલું ધન હોવા છતાં આ માણસ શા માટે આવી અનીતિ અપ્રામાણિકતા કરતો હોય? ઘણી વખત આપણને પણ આવો વિચાર આવે છે. આનો અર્થ એવો નથી કે સામાન્ય માણસને અપ્રામાણિકતા કરવાનું સર્ટિફિકેટ આપવામાં આવે. ના, એવો અર્થ નથી. પણ જરૂર એવું લાગે કે જેની પાસે ઘણું છે, શું કરવા એ અનીતિ કરતો હશે? આ કરોડો રૂપિયાની ગરબડોની વાતો જે આવે છે,
એ જેમની પાસે પહેરવાના કપડા નથી ને ખાવા ધાન્ય નથી, એવો એક પણ માણસ છેલ્લા 50 વર્ષમાં સંકળાયેલો નથી. થ્રુ આઉટ 1947 પછી 1995 સુધીમાં આ જેટલા નાણાકીય ગોટાળાઓ થયા છે, એમાં કોઈ આદિવાસી નથી, કોઈ એવો ખેડૂત નથી કે જેને ખાવાના સાચા પડતા હોય. એ તો કરતા જ નથી. ગ્લાણી થઈ મનમાં, શબ્દ છે ગ્લાણી. શા માટે ધવલ શેઠ આવું કરતા હશે? અને શ્રીપાલ મહારાજા પોતે જ કહે છે, ઓહો, આ લોભનું સામ્રાજ્ય કેટલું બળવાન છે. બહુ અદભુત શબ્દ બાપ. અહો, આ લોભનું સામ્રાજ્ય કેટલું બળવાન છે. તમારી એક પણ સાધના હમી રીતે નહીં થઈ શકે અગર આપણી જાત પર લોભનું સામ્રાજ્ય હશે તો. તમે કર્મકાંડ ગમે તેટલા કરો, છૂટ છે, કોઈ મૂલ્યાંકન નહીં થાય. નાના નાના દોષોને તમે દૂર કરશો પણ મોટા મોટા દોષોને જીવનમાં પોષ. હું એકાદશી કરું છું, હું ભાત ખાતો નથી. આપણે એને પૂછીએ તો ચોપડાઓ તો બરાબર લખે છે ને, રોજ બેલને ખાતા ભાઈ, એ વાત જુદી છે કે આને કે લેવા દેવા નથી. મુશ્કેલ છે, નહીં થાય, સાધના નહીં થાય. આહો, આટલું લોભનું સામ્રાજ્ય. ભગવાન મહાવીર કહેતા હતા, લોહો સર્વ વિનાશમ, લોભ સર્વનો વિનાશ કરનારો. જેવો તેવો નથી લોભ. દુઃખ થયું હૃદયમાં. એક બીજી વાત કરે છે કે ગુનેગાર તરીકે ધવલ શેઠને જોઈને મનમાં રંજ પણ થાય. એટલે શ્રીપાલ મહારાજા પહેલી વાત જે કરે છે ઘણી અદભુત, કે છે કે મહારાજ, ચોર તો આપ ભલે લાવ્યા, પણ આ તો મારા પિતા તુલ્ય છે. માણસની જે ખાનદાની, એની જે સજ્જનતા, એની જે સૌજન્યતા, એક અદભુત વસ્તુ હોય. આપણે એમ કહીએ છીએ કે માણસની પાસે પૈસા ઓછા છે, માણસ ખાનદાન તો છે. આ બહુ અદભુત શબ્દ છે, ખાનદાન. કાઠિયાવાડમાં કહેવત છે કે ખોરડું તૂટી ગયું છે, ખોરડું એટલે ઘર, પણ એ તૂટેલા ખોરડામાં રહેનારા માણસો ઘણા ખાનદાન, મોટી મૂડી. શ્રીપાલ મહારાજા ખાનદાન છે, મારા પિતા તુલ્ય છે, અને હું એમની સાથે અહીંયા આવ્યો છું. જુઓ, હું એમની સાથે અહીંયા આવ્યો. પ્રાથમિક શાળામાં આપણે ભણ્યા આવીએ અને પછી અચાનક આપણે મોટા ઉદ્યોગપતિ કે મોટા સત્તાધીશ બની જઈએ, અને તે વખતે પ્રાથમિક શાળાનો શિક્ષક જો એના જૂના કપડામાં આપણી પાસે આવીને ઉભો રહે અને કોઈ પૂછે કે અમને ના, આઈ ડોન્ટ નો, ને શરમ થાય છે મારા શિક્ષક છે એમ કહેતા. આ તો મોટો ગમે તેટલો વડાપ્રધાન થયો હોય, અને આ પ્રાથમિક શાળાના શિક્ષકે તેને અ બ ક ડ શીખવાડ્યું, ઉઠીને પગે લાગતું એને. ખાનદાની હોય તો. હું આમની સાથે આવ્યો છું, અને મહારાજ તમે જાણી લો,
આ કોટી ધ્વજોનો સરદાર છે અને બંદરમાં ઘણા વાહન લઈને આવ્યો છે. ખબર નથી કે આ ગુનેગાર કેવી રીતે બન્યા. આચાર્ય શ્રી એમ કહે છે કે આમાંથી એક સિદ્ધાંત તારવી શકાય. જેને પોતાને થોડો પણ આશ્રય આપ્યો હોય, મદદ કર્યો હોય, સહાય કર્યો હોય, અથવા જેના સોબતથી આપણને ફાયદો થયો હોય, જીવનમાં એ આપણો મોટામાં મોટો ઉપકારી છે એ માનીને એના પ્રત્યે હંમેશા તમારે સન્માન રાખવું આ સજ્જનતાનું લક્ષણ. એ ઉપકાર કદી ન ભૂલાય. એ ઉપકાર કદી ન ભૂલાય. બહુ મોટા શેઠ કાઠિયાવાડ, એ કાઠિયાવાડમાંથી મુંબઈથી પોતાના ગામમાં આવે, કરોડો રૂપિયાની સંપત્તિ. જ્યારે એ પોતાના ગામ ટંકારામાં આવે, સાથે 25-50 માણસો હોય, 25-50 ગાડીઓ હોય. એ આવવાના એના પહેલા એના પ્રાઇવેટ સેક્રેટરી આવી ગયા હોય. પણ જેવા એ ગામમાં આવે ને પહેલું કામ એક વ્યક્તિના ઘરે જતા હતા, એના પગે પડતા હતા, અને પછી મંદિરમાં જતા હતા, અને પછી ઘરે જતા. જેના ઘરે જતા હતા તો નાની નાની ઝૂંપડીમાં મકાનમાં રહેતા, માટીના મકાન. એક વખત એનો મોટો દીકરો સાથે આવ્યો. એને કહ્યું, પપ્પા, આખું ગામ રહી શકે એવો તમારો મોટો બંગલો, હવે તમે જયારે અહીંયા આવો છો ત્યારે માટીના મકાનમાં જેલો ડોસો રહે છે, તમે સૌથી પહેલા સીધા આવીને પાણી પીધા વગર તમે એને પગે લાગવા જાઓ છો, એ શું થાય છે તમારો? શેઠે કહ્યું, બેટા, આ બધું તમે જે જુઓ છો ને, ચારે તરફ જે સંપત્તિ પથરાયેલી તમે જુઓ છો, એ બધું એના આભારી. એ કેવી રીતે? દીકરા, અમને ખાવાના સાસા પડતા, સાંજ સુધી ભૂખ્યા બેઠા આવીએ, તે વખતે આ દાદા પોતાના ઘરથી રોટલો અને શાક લાવીને અને પાસે બેસીને ખવડાવે. અમે રોતા હતા, અમારા આંખમાં આંસુ આવતા. તો રોશો નહીં દીકરા, હિંમત ના હારશો. અમારે કઈ લેવા દેવા, અમારે કોઈ સગપણ નહીં, જ્ઞાતિ નહીં, જાતિ નહીં, કઈ નહીં. મારા પીઠ પર બરડા પર હાથ ફેરવ અને મને કહેતા હતા, જુવાન, હિંમત ના હારતો, ખાઈ લે. તો કોળીઓ ગળે નતો ઉતરતો. અને એક દિવસ એમને કહ્યું કે લે, મારે પાસે બીજું તો કઈ છે નહીં, આ 25 રૂપિયા મારી પાસે છે, તું લે અને તો મુંબઈ ભેગો થઈ. જે ધંધો મારે ધંધો તું કર, તું અહીંથી જા. એ 25 રૂપિયા એમને મને આપ્યા. મારી સાથે મોરબી આવ્યા, મને ગાડીમાં બેસાડ્યા અને સાથે થોડીક મને સુખડી આપી, થોડાક ઢેબરા આપી, મારા માથે હાથ ફેર્યો, બરડે હાથ ફેર્યો. કયું? પોપટલાલ. એનું નામ પોપટલાલ. હું જઈશ. એ 25 રૂપિયા, એ ઢેબરા અને સુખડી, એના કારણે આ બધી સંપત્તિ છે દીકરા. અને આ શેઠ એમ કહેતા હતા, તું મને શું કરવા યાદ કરે? પછી ઉપરડી આપી, એમાં શું યાદ કર?
આને કહેવાય છે કૃતજ્ઞતા ખાનદાની. ઉપકારને ભૂલશો નહીં, કદી ન ભૂલ. જેને ઉપકાર કર્યો છે આવડો પડે તો પણ ન ભૂલ. ઉપકારી છે તો ઉપકાર ભૂલીને ક્યારે પણ અપકારી ન થવું એ માનવતાનું મહાવ્રત છે. માટે હું કોઈ શ્રીપાલની કથા એ કથા નથી, મૂલ્યોની વાત છે. મહારાજ, આ ગુનેગાર જો હોય તો આપ દંડ કરો એમણે. અને પોતાના સેવકોને કહ્યું કે મહારાજા જે કઈ દંડ કરે તમે ભરી કાઢો, પણ ધવલ શેઠને આપ મુક્ત કરો. શેઠ તો સરળતાપૂર્વક કબૂલ કરી અને મહારાજાના પગે મસ્તક મૂક્યું. એ ગુનો માફ. મહારાજા એક વાક્ય કહે છે, બહુ મહત્વનું, બહુ મહત્વનું વાક્ય. તમારા જીવનમાં ડગલે અને પગલે કામમાં આવે એવું વાક્ય. કેવું શ્રીપાલ, આ ધવલ શેઠનો અપરાધ જો પરમેશ્વરે સહન કર્યો તો હું સહન ન કરું એવો હું કોણ? એ સમજાય છે આમાં? જો ભગવાન આ માણસને ચલાવી લે છે, તું કેમ ચલાવી શકતો નથી? અને પછી મહારાજા એમ કહે છે કે તમે એનો હાથ પકડ્યો છે, જરૂર સુધરશે. સુધર્યો નથી આ માણસ, અને સુધરવું ઘણું મુશ્કેલ છે. આ એક અદભુત પાત્ર ધવલ શેઠનું, સુધર્યો જ નથી. ગુનો માફ થયો, દંડ થયો. શ્રીપાલ મહારાજા થોડાક દિવસ ત્યાં રહ્યા છે. અને એક દિવસ ધવલ શેઠ આવીને કહે છે કે હવે આપના વાહનો લઈને અને મારા વાહનો લઈને એમાં જે વસ્તુઓ ભરી છે એ બધી વસ્તુઓ વેચીને કુશળક્ષેમ આપણે આપણા સ્થળે પહોંચી આપ ચાલો. શ્રીપાલ મહારાજાને મને વ્યાજબી લાગી. ગઈ વખતે વાત કરી હતી કે સસુર ગ્રહ નિવાસો સ્વર્ગ તુલ્યો નરાણામ યદિ વસતિ વિવેકી પંચવા શત દિનાની. 5 કે 6 દિવસ રહો. તો કે હવે જે વખતે આ શ્લોક બન્યો તે વખતે દૂધ 14 રૂપિયા કિલો નહોતું, 14 રૂપિયા લીટર નહોતું. હવે એમાં કાપકૂપ મૂકવો પડે એવો છે. પંચમા શત દિનાની બહુ લાંબો ટાઈમ કહેવાય, 1 કે 2 કલાક જ, વધારે રહેવા જેવું જ નથી. અને શ્રીપાલ મહારાજાને કહે છે કે મહારાજ હવે આપ અમને આજ્ઞા આપો, અમે જઈએ. પિતાનું હૃદય છે, જાણે છે જન્મતાને સાથે દીકરી જન્મી એટલે માતા પિતા જાણે છે કે પારકી થાપન છે. ગામડાઓમાં તો દીકરી જન્મી એ દીકરી જન્મી એમ કહેતા નથી. શું ભાઈ આવ્યું? તો કે માંડવો આવ્યો એમ કે ગામડાઓમાં. દીકરી જન્મી છે એમ નથી, જાણે છે. પણ પિતાનું હૃદય છે, માતાનું હૃદય છે. દર્દ થાય, છૂટકો નથી. સીતાજી જ્યારે વિદાય લે છે ત્યારે જનક વિધેય જેવા જનક વિધેયના આંખમાંથી પણ આંસુ ધારા વહે. વિધેય હતા એ. આ આટલો વાત્સલ્યનો ભાગ છે, સ્નેહનો ભાગ છે. ભરતચૂડ મહારાજા એમ કહે છે
કે માગે લાવેલા ઘરેના ગમે તેટલા સારા હોય અને ગમે તેટલા મોંઘા હોય તો એના પર કઈ મમત્વ રખાય? જો માગે લાવેલા ઘરેના ગમે તેટલા સારા હોય અને ગમે તેટલા મોંઘા હોય એના પર કઈ મમત્વ રખાય? આપી જ દેવા પડે. દીકરી ગમે તેટલી સારી હોય, જ્યારે પરણે ત્યારે એને વિદાય આપતી. અને આ શ્રીપાલ મહારાજા પણ પરદેશી, ક્યાં સુધી રખાય એમ? પતિ પત્ની બંને હાથ જોડીને શ્રીપાલ મહારાજાને વિદાય આપે. વિદાયનું વર્ણન તો કરવું નથી, પણ તે વખતે થોડીક મહત્વની વાતો. રક્તચૂડ મહારાજાને એમની પત્ની શ્રીપાલ મહારાજાને એમ કહે છે કે મહારાજ, આ મદન મંજુષા અમારી દીકરી અમારા ખોળામાં અને મહાન લાડ સાથે ઉતરી, જન્મથી સુખમાં રહી છે અને અત્યાર લગી એને તો માત્ર ક્રીડા જ કરી છે. એને ભક્તિ કરી છે બરાબર, અને ક્રીડા જ કરી છે. એને દુઃખ જોયું નથી. ઊંચા સાધે અમે એને કશું બોલ્યા નથી. ઊંચા સાધે બોલવું પડે એવું એને કશું કર્યું પડે. એ અમને પ્રાણ કરતા પણ વધારે વાલી છે. તો પણ એ દીકરી છે, હવે પરણી છે, એ તમારી પત્ની બની છે, એના પર અમારો કોઈ પણ જાતનો અધિકાર હવે રહ્યો. અમે એક વિનંતી આપણે કરીએ છીએ, એમને જે કહેવું છે એક વાક્યમાં જ કહે છે, અમે અમારી થાપણ તમને સોંપીએ છીએ. બાપ તો બીજું શું કહે? આ મારી થાપણ છે, અમે તમને સોંપીએ છીએ અને માટે થાપણને તમે બરાબર સાચો. હજારો વર્ષ પહેલાની વાત. આજે સ્ત્રીઓ માટે ઘણા કાયદાઓ થયેલા હોવા છતાં એક દિવસ એવો નથી જતો કે સ્ત્રીએ આપઘાત ન કર્યો હોય, બળી મરી ન હોય, ઘાસતેલ છંટાયું ન હોય, સાસુ જેઠ અને સસરો અને પતિ ઓલો ચોથો ને ભેગા મળીને બાળી નાખી ન હોય. આજે પણ એ દિવસો નથી. આ સ્ત્રીઓના પ્રશ્નો, સ્ત્રીઓને સ્વાતંત્ર્ય મળ્યું, ભલે મળ્યું. જેને સ્વાતંત્ર્ય મળ્યું એનો ઉપયોગ કેવો કરે છે પણ જોવા જેવું છે. અને જે બિલકુલ પરતંત્ર છે એના પર કેવો ત્રાસ ગુજરે છે પણ જાણવા જેવું. આ હાલત. એક વ્યક્તિ પોતાનું સમગ્ર જીવન તમારા હાથમાં સોંપે, પરણ્યા પછી માતા પિતા પોતાની જીવંત વ્યક્તિ તમને આપે. તમે કોઈને વાપરવા પ્રવાસ માટેની બેગ આપો ને, બેગ વીઆઈપી બેગ, કોઈ નથી કહેતા ભાઈ અમે કોઈને આપતા નથી હો, તો તમે અમારા પાડોશી છો, તો આ બેગ તમને વાપરવા આપી છે, પણ જો પછાડશો નહીં, મૂકો તો ધીમેથી મૂકજો, એના પર ડાઘા પડવા દેશો નહીં, એને ગોભા ન પડે, એને કાળજી રાખજો. આ વીઆઈપી બેગ છે, અમે કોઈને આપતા નથી. તમને વીઆઈપી બેગની જેટલી કિંમત છે એટલે જીવતી દીકરીની કિંમત તમને નથી. આ સમજણ જો આવે તો સ્ત્રીના જીવનમાં જે યાતના હોય એને સહન કરવી પડે છે, ન કરવી. તો આ સ્વાધીન કરીએ છીએ શ્રીપાલ મહારાજા
અને પુત્રરૂપ રત્ન તમારા હાથમાં સોંપીએ છીએ. બીજું તમે શું કહીએ? તમે દૂર જશો, દીકરીના હૃદયને સંતાપ થાય એવું તમે કશું જ કરશો. બધું આવી ગયું. બાપને જે કહેવું છે બધું આવી ગયું. અને એને છે દેશોની. તે વખતના કાળમાં રાજાઓ અનેક સ્ત્રીઓને પરણતા હતા. દશરથ મહારાજાની 4 સ્ત્રીઓ હતી. એને છે દેશો. આવી વાત શ્રીપાલ મહારાજાને કરીને રત્નચૂડ અને એમની પત્ની પોતાના પુત્રી તરફ વળે. બહુ વિદાય વેળાના દ્રશ્યો ઘણા હૃદય દ્રાવક હોય. દીકરી વિદાય લેતી હોય. હવે ધીમે ધીમે ઓછું થતું જાય. હવે જોવા નહીં મળે એવા દ્રશ્યો. તો બધું પતાવીને આવીને જ કે પપ્પા હું પરણી ગઈ છું, આવે ચિંતા કરશો નહીં. તમે હૃદય દ્રાવક દ્રશ્યો. પુત્રીને કહે છે આ શબ્દો દરેક દીકરીએ, દરેક પિતાએ, દરેક માતાએ લખી રાખવા જેવા. રત્નચૂડ મહારાજા પોતાના દીકરીને કહે છે, બેટા મદન મંજુષા, પહેલી વાત, તું આકડો સ્વભાવ ન રાખ. સમજાય છે? દીકરીને એમ કહે છે કે તું આકડો સ્વભાવ ન રાખ. તું જાય છે અહીંથી, જે કુટુંબમાં જાય છે ત્યાં જાત જાતની પ્રકૃતિના માણસો હશે. એડજસ્ટ થતા વાર લાગશે, અનુકૂલન કરતા વાર લાગશે. બેટા સુખેથી જીવવું હોય તો આકડો સ્વભાવ ન. આકડા સ્વભાવથી મેની પ્રોબ્લેમ્સ ઉભા થાય. એક મનોવૈજ્ઞાનિક એમ કહ્યું, આકડા સ્વભાવવાળા માણસો પોતાને જુસ્સાવાળા માનતા હોય છે, પણ એ મોટા મોટી ભ્રમણા છે. જે માણસમાં શાંત સ્વભાવ છે એ જુસ્સાવાળો માણસ. આકડો સ્વભાવ તો ઉત્તેજના છે. અને દીકરી હૃદયમાં નિરંતર ક્ષમાનું અમૃત ભરેલું રાગ. આ કોઈ ધર્મ પ્રવચનની વાત નથી. દીકરી સાસરે જઈ રહી છે અને તે વખતે બાપ એમ કહે છે કે બેટા હૃદયમાં ક્ષમાનું અમૃત જાળવી રાખજે, બહુ કામમાં. પ્રસંગો આવશે જ. કોણ જાણે સાસુ કેવી હશે, જેઠાણી કેવી હશે, આજુબાજુના સંબંધો કેવા હશે, ખબર. અને હવે તો નક્કી થયું છે આટલા વર્ષોના અનુભવો પછી કે સ્ત્રીના જીવનમાં એના પતિ તરફથી જે કંઈ પ્રોબ્લેમ્સ આવે છે એના કરતા સૌથી વધારે પ્રોબ્લેમ્સ આ સાસુઓ, નણંદો, જેઠાણીઓ, દેરાણીઓ એમના તરફથી. ભગવાન રામચંદ્રજીને કૌશલ્યાજી એમ કહે છે કે તું વનમાં જાય છે, જા, હું તને આજ્ઞા આપું. સીતાજીને ન લઈ જતો. સીતાજીને એમ કહે છે કે બેટા મારો દીકરો રામ વનમાં જાય છે, જવા દે, પણ તું નથી. કેમ? બહુ મજાનું વાક્ય વાલ્મીકી રામાયણમાં વાપર્યું છે કે રામના વિયોગનું દુઃખ કે દીકરી હું તને જોઈને ભૂલીશ. એ સમજાય છે આનો અર્થ?
રામના વિયોગનું દુઃખ તને જોઈ નથી. એટલે કે દીકરો જાય છે ને એના વિયોગનું દુઃખ હળવું થશે. પરણીને થોડાક જ મહિનાઓમાં ઘટના ઘટી. કૌશલ્યાજી કોઈ જ્યોતિષીને પૂછવા નથી ગયા કે કયા સકણમાં આવી સીતા. માતા પિતા એમ કહે છે કે બેટા જીવન પર્યંત તારા પતિ એ તારા સાથી છે, એ તારા મિત્ર છે, એ તારા પાલક છે, એ તારા પોષક છે, એ તારા જીવનમાં સુખને આપવા વાળા. અને એથી મહત્વની વાત, તું બેટા જાય છે. રવિશંકર મહારાજ તો હમણાં બોલ્યા, રવિશંકર મહારાજ તો હમણાં બોલ્યા આવા શબ્દો. વર્ષો પહેલા રત્નશેખર સૂરીએ એમ કહ્યું છે. આ શબ્દો બહુ મહત્વના છે. રવિશંકર મહારાજને એટલા માટે યાદ કરું છું કે લગ્ન પ્રસંગે જયારે જતા ત્યારે દીકરીને આશીર્વાદ આપતા કે બેટા હું તને આશીર્વાદ આપું છું, પણ તું એ માનજે કે હું સુખી થવા જઉં છું એમ તું ન માનતી, હું સુખી કરવા જઉં છું એમ તું માન. એ સમજાય છે કે તું સુખી થવા જાય છે એમ ન માનતી, પણ હું સુખી કરવા જઉં છું એમ તું માન. આ વાત તો રવિશંકર મહારાજે આજે કરી. આ ગ્રંથમાં વર્ષો પહેલા રત્નચૂડ મહારાજા દીકરીને કહે છે કે બેટા તું સુખ લેવા જતી નથી, તું સુખ આપવા જાય છે. એટલે તું આજથી તારા હૈયામાં સુખનો ભંડાર ભરીને જજે. તમે પણ દીકરીઓ પરણાવી હશે આવું તો નહીં જ કહ્યું, રોયા હશો જરૂર. તો જાય ને બેટા, સુખનો ભંડાર ભરીને જજે. સાસુ અને સસરા એમનો વિનય કરવામાં જરા પણ પાછી પાણી કરીશ નહીં. બંને કુટુંબ વચ્ચેનો સેતુ જાળવવો છે. હિન્દુસ્તાનમાં છોકરો કે છોકરી નથી પરણતા, બે કુટુંબો પરણે, એના વચ્ચેનો આ સેતુ બને છે. અને પછી બહુ મહત્વની વાત કરે છે કે દીકરી તું પ્રમાદને દૂર કરજે, આળસને દૂર કરજે, તો રાજકુમારી છે ભૂલી જજે. તારા કંત જાગે એના પહેલા તું જાગજે, અને તારા પતિ નિદ્રાધીન થાય પછી તું નિદ્રાધીન થશે. પતિના વચનનું ઉલ્લંઘન ન કરતી, પતિને અને પોતાના સ્વજનોને સંબંધીઓને જમાડીને બેટા પછી તું ભોજન કરજે. પણ એના પહેલા સાધુ સંત અતિથિ એમના પણ આત્માને તૃપ્ત કરજે. છેલ્લી વાત, તો સદાય પરમાત્માનું સ્મરણ કરજે દીકરી. દુઃખમાં અમને યાદ ન કરતી, તું પરમાત્માને યાદ કરજે. અને જ્યારે તને સદગુરુ સત્પુરુષ મળે એમને ભક્તિ કર. બધું શું કહીએ બેટા, અમારું કુળ ઉજ્જવળ થાય અને માતા પિતા તરીકે અમને યશ મળે એવી રહેણી કહેણી તું રાખજે. આ જ અમારી શિખામણ. મને લાગે છે આથી વધારે કોઈ શબ્દ વાપરવાની જરૂર નથી.
કુટુંબોમાં કલેશ થવા દેવો જો ન હોય તો આ પદ્ધતિ છે. બહુ દુઃખ થયું, રોયા, દેરાણી વ્યથા થઈ, સખીઓ રોઈ. રાજાએ કરોડો રૂપિયાની કિંમતની વસ્તુઓ પણ એમણે આપી અને વિદાય. બીજું વર્ણન આપણે કરતા નથી. વાહનોમાં તૈયાર થઈને જઈ રહ્યા છે. હવે જે પ્રસંગ આવે છે બહુ મહત્વનો, કે ધવલ શેઠ એમને જોયું કે આ માણસ ભરૂચમાં આવ્યો ત્યારે ખાલી હાથે આવ્યો. આજે એની પાસે મારા કરતા વધારે વાહનો, મારા કરતા વધારે માલ, અને એથી વધારે મહત્વની વાત, રાજાની 2 કન્યાઓ એને મળી, પરણ્યો. આ મારાથી કેવી રીતે સહન થાય? જે લોકો ઇતિહાસ લખ્યો છે, એ ઇતિહાસકારો એવું લખ્યું છે કે આ દુનિયામાં એમ કહેવાય છે કે યુદ્ધ સત્તાના કારણે થયું છે, યુદ્ધ સ્ત્રીઓના કારણે થયું છે, યુદ્ધ સંપત્તિના કારણે થયું છે. અને એવી પણ કહેવત છે કે જળ જમીનને જોડું, ત્રણે કજિયાના છોડું. પણ ઇતિહાસના વિદ્વાનો એ માને છે કે આ કહેવત સાથે મેં 100% સંમત નથી. આ ધરતી ઉપર જે પ્રચંડ યુદ્ધો થયા છે એ એકમાત્ર ઈર્ષાના કારણે જ થયા. ઈર્ષા ન હોત તો યુદ્ધો ન થાય. ઘરમાં જે થાય ઝઘડો, ઘરમાં જે થાય ઝઘડો, જ્ઞાતિમાં અને સમાજમાં જે થાય કજિયો, અને મોટા મોટા રાષ્ટ્રોમાં જે થાય તે લડાઈ. આ કજિયો, ઝઘડો ને લડાઈ એ ત્રણેયનો મૂળ તમે શેમાં જોશો? તો કે ઈર્ષા. ઈર્ષા જેવો કોઈ ભયંકર અગ્નિ નથી. ઈર્ષા જેવું કોઈ ભયંકર પાપ નથી. કવિ કાલિદાસે એમ કહ્યું, ઈર્ષા કરનારો માણસ, એને શું ઉપમા આપવી અમને ખબર નથી, પણ કોઈ માણસ પોતે પોતાના પુરુષાર્થથી કે પરમાત્માની કૃપાથી સુખી થતો હોય, તમે એના માટે કશું નથી કર્યું, એ સુખી થયો છે, એવા સુખી માણસને જોઈને રાજી થવાને બદલે અંદરમાં જે બળતરા કરવી, એવી બળતરા કરનારા માણસને કઈ ઉપમા આપવી? કવિ કાલિદાસ કહે છે મારી પાસે એના માટે શબ્દો નથી. તમારા પાસે કદી શબ્દો હોય? કાલિદાસ ના પાડે, ભયંકર ઈર્ષાના કારણે ધવલ શેઠ માણસાઈ ચૂકે છે. હવે એનો પ્રસંગ આવે આવતા રવિવારે, એ પ્રસંગ ઘેર કહું. આ કથા નથી, મૂલ્ય નિષ્ઠાની વાત. શ્રીપાણ માનવીય મૂલ્યોનો પ્રતિનિધિ છે, અને ધવલ શેઠ આસુરી સંપત્તિનો પ્રતિનિધિ. ભગવદ્ ગીતાની આસુરી સંપત્તિનું મૂર્તિમંત સ્વરૂપ જાણવું હોય, ધવલ શેઠને જાણો. અને ભગવદ્ ગીતાની દૈવી સંપત્તિ જાણવી હોય તો શ્રીપાણ મહારાજાને જાણો. ધવલ શેઠ શું કરે છે અને શું ઘટનાઓ ઘટે, આવતા રવિવારે જોઈશું.